નાનપણ દેખાય બાપુનું. આ સનાતન વાત કરું છું બાપુ, કોઈ માખણ વાળી વાત નથી. હવે એને એ અહીંયા છે, અહીંયા સંખ્યા બહુ ઓછી છે, એ મહત્વનું નથી મારી માટે, પણ મારે મારી વાત તમારી સુધી જે પહોંચાડવી છે એના માટે કિરીટ બાપુ એ વાત કરવી છે. બેનો 2 મિનિટ લઉં છું સંતોની વચ્ચે થોડુંક, કારણ કે એક એવી વ્યક્તિ વહી જાય મારી વચ્ચેથી કે જેના માટે હું ખૂબ પ્રયત્ન કરું છું, અને એના દ્વારા મારો એક કદાચ વર્ષ વયું જાય ને તો એનો એક વેણ એટલા બરાબર કામ કરી શકે એમ છે એવડી. એટલે આપણે એમને તાલીઓથી પહેલા વધાવી લઈએ. તો મેં મારા ગામમાં આ જે સનાતનની વાત ચાલુ છે ને, કે ત્યાં ફરી પગથિયા કેમ ચડે, કારણ કે જ્યાં સુધી આપણે બાવડું પકડીને પાછા નહીં લઈ જઈએ ત્યાં સુધી ગમે એટલા બરાડા પાડીએ, ગમે એટલા માથા પચાડીએ તો નહીં થાય. પણ એની શરૂઆત કરવા માટે પેલા કેવી રીતે ખોવાણું એ 2 મિનિટમાં કહી દઉં છું, અને પછી આપણે ત્યાં જવું એની માટેની. બાપુ ખોવાણું એટલા માટે કે મારા 55 વર્ષ થયા, 40-45 વર્ષ પાછળ જઈએ એમ બેક. તો મને યાદ છે કે મારા વડવા, મારા બા, હવે મમ્મી થઈ ગયા, નકર મારા બા, એ સીભડું થાય તો પ્રથમ મને નો ખાવા દેતા. યાદ છે બાપુ, આમ જો અમે ઓલું કેતા નહીં અડતો નહીં તોડવા નો દે, ઈ લે, ઈ ખોળામાં, ખોળો કેતા, આમ ખોળામાં નાખે, ઈ લઈને આવે. હાંજે રામજી મંદિરે ધર્યા પછી અમારો વારો આવતો હતો. આ ભાવના હતી. ગઈ હું કામ હતી તો ખરી જ બાપુ, ગઈ હું કામ એની વાત છે. ગઈ એટલા માટે કે અમે રામજી મંદિરે ચડતા એટલે અમારા બા ઈ કાયદેસરના ભાભી થાય. તમે કાકા જ હોય, ઓટોમેટિક ઓટો મોડમાં કાકા હોય. અમારી બા ઓલરેડી ભાભી, એટલે હું પટેલ છું બાપુ, એટલે અમને મીઠી ગાળ એટલે વાલી લાગતી હતી, પણ દેવાનો અધિકાર હોય. એટલે બાવડા પકડીને તતડાવ્યા, નગારા નો વગાડવા દીધા, ઝાલર નો વગાડવા દીધી, ઉતારી મૂક્યા. આવું કર્યું. ઈ સમયે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અરે મારા દીકરાઓ, હાલો હાલો હાલો, આવો ભાવ. બહુ વાલથી અમને બોલાવ્યા, બહુ વાલથી, આવો 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 આવો. હાથ પકડી અને સ્વામિનારાયણના મંદિરે લઈ ગયા. અમે પટેલના દીકરા દેવા જન્મા હતા, અહીંથી કાઢી મૂક્યા, ન્યા દઈશ. દઈ તો સહી જો બાપુ, હજી દેવાનું તૈયાર છે. અહીંયા પકડીને લઈ આવો, ના અહીંયા દેવાનું.